સવારે 4:45 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી। કબાટમાં રિવોલ્વર મૂકતી વખતે મિસફાયરિંગ થઈ ગયું હતું। મેનેજરે આ જણાવ્યું છે। ગોવિંદાના મેનેજરે હાલ તબિયત સારી હોવાની વાત પણ કરી છે। ગોવિંદાને ઘૂંટણની નીચે ગોળી વાગી છે। જમીન ઉપર રિવોલ્વર પડતા મિસફાયરિંગ થઈ ગયું હતું ને ગોળી તેમના પગમાં વાગી છે। જો કે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। અભિનેતા ગોવિંદા જેમના પાસે પોતાની પર્સનલ રિવોલ્વર જે કબાટમાં મૂકવા જઈ રહ્યા હતા। સવારે 4:45 વાગ્યાનો આ સમય હતો, પરંતુ તે દરમિયાન હાથમાંથી રિવોલ્વર નીચે પટકાઈ છટકી ગઈ અને નીચે પટકાઈ ને ત્યારબાદ મિસફાયરિંગ તેમાં થઈ ગયું અને મિસફાયરિંગ થતાં જ ગોળી સીધી તેમના પગમાં વાગી ગઈ છે। જો કે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું તેમના મેનેજરનું કહેવું છે, પરંતુ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। વધુ અપડેટ સાથે સહયોગી કિન્નરી અમારી સાથે જોડાઈ ગયા છે। કિન્નરી, ગોવિંદાના પગમાં ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે। જો કે હાલ તબિયત સ્થિર છે, પરંતુ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। બિલકુલ ભાવિની, જણાવવા માંગીશ, ગોવિંદાના ફેન્સને ચિંતા કરાવે તેવા સમાચાર સવારમાં તેમને સાંભળવા મળ્યા છે। ગોવિંદાને પગની અંદર પોતાની જ રિવોલ્વરથી ગોળી વાગવાની જે ઘટના બની છે, સમગ્ર ઘટના લગભગ સવારના 4:45 વાગ્યાના સુમારે બની છે। ગોવિંદા પોતાના કબાટની અંદર પોતાની લાયસન્સવાળી રિવોલ્વર મૂકવા જઈ રહ્યા હતા અને તેમના હાથમાંથી રિવોલ્વર છટકી ગઈ હતી, નીચે પડી અને મિસફાયર થઈ ગયું હતું, જેને કારણે થઈને ગોવિંદાને પગની અંદર ઘૂંટણની નીચે ગોળી વાગી હતી। ગોવિંદાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। અંધેરી ખાતે આવેલી ક્રિટિકેર હોસ્પિટલમાં તેમના જુહુના નિવાસ સ્થાનેથી લઈ જવામાં આવ્યા અને તાત્કાલિક તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું છે। ડોક્ટર્સે તેમનું ઓપરેશન કરી દીધું છે અને અત્યારે હાલ તેઓ ખતરાની બહાર છે તેવું કહેવામાં આવ્યું છે। જો ગોવિંદાના મેનેજર શશી સિન્હાની વાત જે પ્રમાણે તેમણે નિવેદન આપ્યું છે કે ગોવિંદા અત્યારે ખતરાની બહાર છે, ઓપરેશન સફળ રીતે થઈ ચૂક્યું છે અને ડોક્ટરો તેમને 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખી રહ્યા છે। આ સાથે જ ગોવિંદાની દીકરી ટીના આહુજાનું પણ નિવેદન સામે આવી રહ્યું છે। તેમણે કહ્યું છે કે ગોવિંદાને ડોક્ટર્સ દ્વારા 24 કલાક માટે થઈને આઈસીયુની અંદર ઓબ્ઝર્વેશન માટે થઈને રાખવામાં આવશે। ત્યારે અત્યારે હાલ ગોવિંદાના ફેન્સ માટે થઈને જે ચિંતા હતી, આ ચિંતા ઓછી થઈ છે અને મહત્વપૂર્ણ રીતે જો વાત કરવામાં આવે, ગોવિંદા કોલકાતા માટે થઈને નીકળી રહ્યા હતા અને તે સમયે આ ઘટના બની હતી। જી ભાવિની, આભાર માહિતી માટે।